વરસાદને લઈ હજુ 5 દિવસે પૂરજોશમાં કામગીરી ચાલુ જોવા મળી। સુઈગામના દુધવા સેડક કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ। દુધવા ગામના પ્લોટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પહોંચાડ્યા। સેડક કુંભારખામાં એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા। દુધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસ્યા, લોકો ઘર વગર બેહાલ બન્યા। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘર વકરી બગડી ખાક થઈ ગઈ। લોકોને પેટ ભરવા માટે અનાજ પણ નથી। તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા તો કરાઈ પણ અમુક જગ્યાએ લોકો સુધી હજુ સુધી ફૂડ પેકેટ્સ પહોંચ્યા નથી। કપરી પરિસ્થિતિમાં અલગ અલગ સંસ્થા દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। સુઈગામ યુજીવીસીએલ સ્ટાફના માણસો રાત પાણીમાં વચ્ચે ઊભા રહી પણ કામગીરી કરતે નજરે પડ્યા। સુઈગામ વાવ ભાવર સહિતના થરાદના ગામડામાં હજુ પણ 5 દિવસમાં લાઇટો બંધ જોવા મળી રહી છે। લોકો શાકભાજી, કરિયાણું, લોટ, દૂધ, છાશ વગેરે ચીજવસ્તુ લેવા માટે જઈ શકે તેમ પણ નથી। સરકારશ્રી તમામ તાલુકાઓમાં સર્વે કરી યોગ્ય તપાસ કરી સહાય આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। સમયથી પાણી આવ્યું? કોઈ સરકાર દ્વારા ખાવા પીવાની રહેવાની સગવડ ખરી? કશું નહીં। તમારું નામ? વિરમભાઈ। ઓકે। પાણી આવ્યું બા અને ક્યારની સમસ્યા છે તમારે? કાલનો કોઈ કાલે બોલ્યું ને ખાવા પીવાની સુવિધા કોઈ કોઈ નહીં। સરકાર દ્વારા કોઈ ફૂડ પેકેટ બીજા પહોંચાડવામાં આવ્યા ખરી? આ છોકરાના હાથમાં કોઈ આવ્યું નથી। તમારું નામ? ઘણા રાયમલ। આશરે કેટલા લોકો અહીં વસે છે અને કેટલા ઘરો છે? બા તમારા ઘરમાં પાણી આવ્યું છે? મારે પાણી તો ખૂબ આવ્યું છે। ક્યારે અને કેટલા સમયથી પાણી આવ્યું છે? 3 દાડાથી આવ્યું છે। કોઈ ખાવા પીવા રહેવાની સગવડ? કોઈ કાંઈ પણ સગવડ નહીં। રોવડો બવડો પડી ગયો, ઓયડો પડવાની તૈયારી છે। સરકાર દ્વારા કોઈ મદદ આવી ખરી? કાંઈ પણ નહીં, કોઈ આવ્યું નથી। જમવા માટેની કોઈ સુવિધા? કોઈ સુવિધા નથી। તમારું નામ? ઠાકોર તેજાભાઈ મશરૂ। ઓકે।